નમસ્તે મિત્રો, દેશ દુનિયાના તાજા સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજ્જુ સંદેશ। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીશું સીએમએ દીકરીઓ માટે 2 યોજનાનો કરાયો પ્રારંભ। આ સમાચાર વિશે વધુ જાણીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની જ્ઞાનદાય સ્કૂલેથી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાયો છે। નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ મળીને ₹50,000 સુધીની સહાય તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે કુલ મળીને ₹25,000 સુધીની સહાય કરવામાં આવશે। ત્યારબાદ જાણીએ મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી વિશે। તો મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। અંબાલાલની આગાહી મુજબ આજથી વાતાવરણમાં પલટો આવશે। અંબાલાલે આગામી 10 થી 15 માર્ચ સુધી દરિયાઈ વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવી હતી। સાથે જ જણાવ્યું હતું કે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ કમોસમી વરસાદની સાથે ઝડપી પવનો ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સોમવારથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ। આ સમાચાર વિશે વધુ જાણીએ તો રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સોમવારથી શરૂ થવા જઈ રહી છે, જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। બોર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા સમયે આકસ્મિક રીતે મોડું થાય અને કોઈ વ્યવસ્થા ન હોય તો 100 નંબર પર સંપર્ક કરી શકે છે અને 100 નંબર પર સંપર્ક કરવાથી પોલીસ વિભાગ પણ મદદ કરશે। ઉપરાંત બોર્ડની પરીક્ષામાં સીસીટીવી દ્વારા સતત વોચ રાખવામાં આવશે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો લંડન હાઈકોર્ટે નીરવ મોદીને આપ્યો ઝટકો। આ વિશે વધુ જાણીએ તો ભાગેડુ નીરવ મોદીને લંડન હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે। લંડન હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે બેંકને અધિકાર આપ્યો છે કે તે નીરવ મોદી પાસેથી નાણાં વસૂલ કરવા દુબઈની કંપની સહિત દુનિયામાં ક્યાંય પણ નીરવ મોદીની મિલકતોની હરાજી કરી શકે છે। જેમાં બેંકે $8 મિલિયન એટલે કે 66 કરોડ રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો। તેમાં 4 મિલિયન મુદ્દલ અને 4 મિલિયન વ્યાજ સામેલ છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભાજપે અમારી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો। આ સમાચાર વિશે વધુ જાણીએ તો દિલ્હી વિધાનસભામાં સીએમ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે। તેમણે ભાજપ પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે ભાજપ ન તો કામ કરે છે અને ન તો કરવા દે છે। ભાજપ સમગ્ર વિપક્ષને જેલમાં ધકેલી દેવા માંગે છે। અમે મફત વીજળી અને પાણી આપ્યું છે। ભાજપ પર આરોપ લગાવતા કેજરીવાલે કહ્યું કે ભાજપે દિલ્હીમાં સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે। ભાજપે વિરોધીઓ સામે ઈડી લગાવી છે। ત્યારબાદ જાણીએ શું દેશમાં ફરી વધશે કોરોના। આ સમાચાર અંગે વધુ જાણીએ તો બેવડી ઋતુના કારણે મોટાભાગના લોકો હાલમાં શરદી ઉધરસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સમગ્ર દેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે। ખાસ કરીને દિલ્હીમાં કોવિડના કેસ વધવા લાગ્યા છે। ડોક્ટરોનું કહેવું છે કે છેલ્લા 1 સપ્તાહથી કોવિડના કેસમાં વધારો થયો છે અને હોસ્પિટલોમાં ઘણા દિવસો પછી 3 કોવિડ દર્દીઓ એકસાથે દાખલ કરવામાં આવ્યા છે। ગુરુવારના અહેવાલ મુજબ દિલ્હીમાં કોરોનાના 63 નવા કેસ નોંધાયા છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો છોડને પાણી આપવા માટે દંડ લાગશે। આ વિશે વધુ જાણીએ તો કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં જળ સંકટ ગંભીર બની રહ્યું છે। પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે છોડને પાણી આપવા અને કાર ધોવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે। બિન આવશ્યક હેતુઓ માટે પીવાના પાણીનો ઉપયોગ કરવા બદલ 5,000નો દંડ થશે। કોઈ વ્યક્તિ તેનું વારંવાર ઉલ્લંઘન કરશે તો તેણે 5,000 ઉપરાંત તેણે દરરોજ વધારાના 500 ચૂકવવા પડશે। બોર્ડે આ કામ કરનારાઓ સામે ફરિયાદ કરવા માટે 16 નંબર પણ જારી કર્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો બેંક કર્મચારીઓના પગારમાં વધારો થશે। આ વિશે વધુ જાણીએ તો હોળી પહેલાં બેંક કર્મચારીઓને મોટી ભેટ મળી છે। બેંક કર્મચારીઓના પગારમાં 17% વધારો કરવાનો નિર્ણય આવ્યો છે। આઈબીએ અને બેંક યુનિયનો વચ્ચે મળેલી બેઠકમાં મંજૂરી અપાઈ છે, જેનો લાભ દેશના 8.50 લાખ બેંક કર્મચારીઓને મળશે। જોકે બેંક કર્મચારીઓની 5 દિવસ કામ કરવાની માંગ પર બેંક એસોસિએશનનું કહેવું છે કે આ અંગે માત્ર કેન્દ્ર સરકાર જ નિર્ણય લઈ શકે છે। હવે પગારની સમીક્ષા 2027માં કરવામાં આવશે। ત્યારબાદ જાણીએ મિત્રો આ તારીખે ખુલશે કેદારનાથના કપાટ। આ વિશે વધુ જાણીએ તો મહાશિવરાત્રિના પાવન અવસર પર શિવભક્તો માટે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ અવસરે ઉત્તરાખંડના પ્રસિદ્ધ મંદિર કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે। માહિતી અનુસાર કેદારનાથ મંદિરના કપાટ 10 મેના રોજ સવારે 7 વાગે ખુલશે। ઉલ્લેખનીય છે કે કેદારનાથ મંદિરના કપાટ ખોલવાની તારીખ શિવરાત્રિના દિવસે જ નક્કી કરવામાં આવે છે। ત્યાર પછીના સમાચાર વિશે જાણીએ તો સિલિન્ડર પર સબસિડી લંબાવવામાં આવી। આ વિશે વધુ જાણીએ તો ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર ₹300ની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ એટલે કે 2024 સુધી લંબાવવામાં આવી છે। હાલમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ ₹300ની સબસિડી મળે છે। સરકાર પર વધુ 1 વર્ષ સુધી સબસિડીથી 12,000 કરોડ રૂપિયાનો બોજ પડશે।
ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભાજપનું વધુ એક પાર્ટી સાથે ગઠબંધન. આ સમાચાર વિશે વધુ જાણીએ તો 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ પોતાના જૂના સાથી પક્ષોને એનડીએમાં સામેલ કરી રહી છે. ટીડીપીના વડા ચંદ્રબાબુએ ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. તેમણે પાર્ટીના મહત્વના નેતાઓ સાથે ગઠબંધનની જરૂરિયાત અંગે ચર્ચાઓ કરી હતી. રાજ્યને વર્તમાનમાં કેન્દ્રના સહકારની જરૂર છે. રાજ્યના હિત માટે આગામી લોકસભા ભાજપ અને જનસેના સાથે મળીને ચૂંટણી લડીશું. જો કોઈને ટિકિટ ન મળે તો નિરાશ થશો નહીં. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગેરકાયદે બનાવેલી 3 મદરેસા તોડાઈ. આ સમાચાર વિશે વધુ જાણીએ તો કચ્છના ખાવડામાં ગેરકાયદેસર બનેલી 3 મદરેસાઓ પર બુલડોઝર ચલાવીને તોડવામાં આવી છે. કચ્છ અને જામનગરમાં સર્વે અને નકશાનો અભ્યાસ કરાયો હતો. પછી તંત્રએ પોલીસને સાથે રાખીને બુલડોઝર ફેરવ્યું હતું. જામકુનરિયા અને કુરન ગામમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. કચ્છમાં હજુ પણ ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહેવાની છે. જામનગર અને દ્વારકામાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે. ત્યાર પછીના સમાચાર જાણીએ તો આસામના ભવ્ય શાના બગીચાઓને લઈને પ્રધાનમંત્રી મોદીનું ટ્વીટ. આ વિશે વધુ જાણીએ તો પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું છે કે આસામ તેના ભવ્ય શાના બગીચાઓ માટે જાણીતું છે અને આ આસામની શાએ સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. હું અદ્ભુત શાના બગીચાના સમુદાયની પ્રશંસા કરવા માંગુ છું, જે સખત મહેનત કરી રહ્યું છે અને વિશ્વભરમાં આસામની પ્રતિષ્ઠા વધારી રહ્યું છે. હું પ્રવાસીઓને રાજ્યની મુલાકાત વખતે આ શાના બગીચાઓની મુલાકાત લેવા વિનંતી કરું છું. ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો ફ્રોડ થાય કે ફોન ખોવાય તો કરો આ કામ. આ વિશે વધુ જાણીએ તો ભારત સરકારે સાયબર ક્રાઇમને રોકવા સક્ષુ પોર્ટલ શરૂ કર્યું છે. ત્યારે અમદાવાદની સાયબર ક્રાઇમનો ભોગ બનેલી યુવતીએ આ પોર્ટલનો સહારો લીધો છે. રિયાલોટા નામની યુવતીએ સરકારના સક્ષુ પોર્ટલનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધાવી છે. ઇન્સ્ટન્ટ લોનના નામે અજાણ્યા નંબરથી કોલ કરીને બ્લેકમેલ કરી રહ્યા હતા. મહિલાએ જાગૃતતા દાખવીને રજૂઆત કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાનો વિસ્તાર થશે. આ સમાચાર વિશે વધુ જાણીએ તો મીડિયા અહેવાલ મુજબ અમદાવાદમાં મેટ્રો ટ્રેન નવા રૂટ પર દોડવાની તૈયારીઓ પર વિચાર થઈ રહ્યો છે, જેમાં શિલજ, બોપલ, શેલા તેમજ ભૂમા સ્ટેશનને આવરી લેવામાં આવે તેવી શક્યતા છે. 2036માં ઓલિમ્પિકની દાવેદારીના ભાગરૂપે આ દિશામાં સક્રો ગતિમાન કરાયા હોવાની માહિતી છે. મોટેરાથી એરપોર્ટ સુધી પણ મેટ્રો દોડી શકે છે. શહેરના 70% વિસ્તારોને મેટ્રોથી જોડવામાં આવે તેવી તૈયારીઓ ચાલી રહી છે. તો શ્રોતા મિત્રો, દેશ દુનિયાના તાજા અને કામના સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને કામના સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે. તેમજ આપના કંઈ પ્રશ્નો કે કંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. નમસ્તે.